સુરતથી સમાચાર સામે આવ્યા છે। મ્યુલ એકાઉન્ટ પૂરા પાડતી ટોળકીનો પર્દાફાશ કરવામાં આવ્યો છે। ટોળકી આંતરરાષ્ટ્રીય ગેંગને મ્યુલ બેંક એકાઉન્ટ પૂરા પાડતી હતી। સાયબર ક્રાઇમ સેલે ડિંડોલીમાંથી મહારાષ્ટ્રના આરોપીને ઝડપી પાડ્યો છે। તપાસમાં કુલ 35 બેંક એકાઉન્ટ્સની માહિતી મળી આવી છે। મ્યુલ એકાઉન્ટ્સ દ્વારા 47 કરોડથી વધુનું સાયબર ફ્રોડ થયાની શંકા છે। ત્યારે દેશના વિવિધ રાજ્યોમાં કુલ 56 ફરિયાદો નોંધાયેલી છે। આરોપી કમિશનની લાલચ આપી બેંક એકાઉન્ટ ખોલાવતા હતા। બેંક એકાઉન્ટ કિટ અને સિમ કાર્ડ દુબઈ મોકલતા હતા, જેમાં 18,50,000 રૂપિયા રોકડા, 40 જેટલા સિમ કાર્ડ આ સહિતનો મુદ્દામાલ જપ્ત થયો છે। આરોપીના 3 દિવસના રિમાન્ડ મેળવી વધુ પૂછપરછ હાથ ધરાઈ। અને ભાવેશ પછી આ કેશ હરીશ ચૌધરીને આપતો હતો, તો આપણી ટીમ પછી હરીશ ચૌધરીને ઘરે પણ ગઈ અને હરીશ ત્યાં મળ્યું નથી, પણ એમના રૂમમાં અમે લોકોને 18.5 લાખ જેટલું રોકડ રૂપિયા મળ્યું છે। એના સિવાય 9 ફોન અને કેશ કાઉન્ટિંગ મશીન, એના સિવાય 40 સિમ કાર્ડ અને કુછ 35 જેટલા અકાઉન્ટની માહિતી પણ મળી। 35 અકાઉન્ટમાં કુછ 56 ફરિયાદો NCCRB કમ્પ્લેન્ટ ઉપર દાખલ છે અને જે ફ્રોડની રકમ છે એ 47 કરોડ 74 લાખ જેટલીની છે।